નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનું ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓના પ્રેક્ટિસરનું સ્વાધ્યાય 6.2નો પાઠ 6. આમાં બાકી રહેલા બધા દાખલા શીખીશું. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન 5મો છે, દાખલો 5મો. કિરણ YM એ ખૂણો XYZ નો દ્વિભાજક છે. હવે ખૂણો XYZ છે એનો દ્વિભાજક એટલે સરખા ભાગ કરે છે. આપણે ખૂણો કોઈ દોરીએ, ખૂણો નામ આપી દઈએ આપણે X, Y ને Z. હવે એનો દ્વિભાજક કોણ છે તો કે YM છે. આ YM, બરાબર. Y ને અહીંયા નામ આપી દઈએ M. હવે XYZ નો દ્વિભાજક છે. કિરણ YN એ MY ને Z, MY ને Z છે ને એનો દ્વિભાજક છે YN, બરાબર. આ રીતના આપ્યું છે. હવે X, Y ને N આ ખૂણો આપ્યો છે આપણે 45નો. આ ટોટલ ખૂણો આખો આપ્યો 45નો. તો આપણે આખો XYZ ગોતવાનો છે. તો આપણે ખૂણો કયો આપ્યો છે? XYN આપ્યો છે ને. અને ગોતવાનો છે પહેલાં આપણે આ ખૂણો ગોતવાનો છે. એટલે આખો આપણે પ્લસ કરી નાખશું ને એટલે ટોટલ XYZ મળી જશે. એટલે ખૂણો ગોતવાનો છે NYZ. ખૂણો NYZ આપણે શોધવાનો છે. તો તમે જોશો તો 3 ભાગ થયા છે, બરાબર. આ એક, આ જો આનો દ્વિભાજક થયો એ રીતના અહીંથી એક દ્વિભાજક કરીએ આપણે, બરાબર. તો 1, 2 ને 3 ભાગના 45 થયા છે ને. તો 3 ભાગ થયા છે. એકના છે ત્રીજો ભાગ છે આ NYZ છે. આમ જોઈએ તો ચોથો ભાગ થાય. 4 ભાગમાંથી 1 ભાગ છે, પણ ઓમ ત્રીજામાંથી આપણે ગણીએ. શું કામ એને? કારણ કે XYN આપ્યો છે એટલા માટે, બરાબર. આ 3 ભાગનો આ 1 ભાગ થાય. તો એ 1/3 અને XYN આપણે આપી દીધો છે કેટલો? 45 અંશ. એનો ગુણા કરશું 45 અંશ. હા, 15 તેરી 45. 3 રદ થઈ ગયા. તો આપણે ખૂણો છે ને NYZ આપણે મળ્યો 15 અંશનો. હવે આપણે ખૂણો જે X આપ્યો છે Y ને N પ્લસ ખૂણો NY ને Z, આ બંનેનો સરવાળો કરશું ને એટલે આપણે ખૂણો મળી જશે XYZ. XYN આપણે 45 આપેલો છે અંશ, અને હમણાં મળ્યો આપણે NYZ એ 15 અંશનો. આ બંનેનો સરવાળો કે 5 ને 5 10 શૂન્ય વધી પડી 1, 2 ને 4 6, તો 60 અંશ. XYZ આપણે મળશે 60 અંશનો. નેક્સ્ટ દાખલા નંબર 6 જોઈએ આપણે. કિરણ BD એ ખૂણો ABC નો દ્વિભાજક છે. હવે ખૂણો ABC લઈ લઈએ આપણે. કોઈ ખૂણો ABC છે. આપણે આકૃતિ કરીને એટલે ઇઝી પડી જાય. હવે એમાં BD છે એનો દ્વિભાજક છે. BD એનો દ્વિભાજક. રેડી? ત્યારબાદ કિરણ BE છે એ DBC નો દ્વિભાજક. DBC નો દ્વિભાજક કોણ છે? BE કિરણ. આ કિરણ BE દોર્યું, બરાબર. એ DBC નો દ્વિભાજક છે. હવે EB ને C આ ખૂણો આપણે આપ્યો છે 19 અંશનો. કેટલાનો? 19 અંશનો. તો એના આધારિત શું ગોતવાનું છે? DBC ગોતવાનો છે, ABC ગોતવાનો છે, ને AB ને E ગોતવાના છે. બધા ખૂણા ગોતવાના છે, બરાબર. એક પછી એક. તો સૌથી પહેલાં આપણે ગોતીએ ખૂણો DBC જે પહેલાં છે એને બરાબર આ બમણો છે. જો 2 ગણો છે એ EBC કરતાં. આ EBC છે ને એના કરતાં બમણો છે DBC. તો 2 ગુણ્યા 19 કરવાના, કારણ કે EBC કેટલા અંશનો? 19નો. 19 2 ને 38 અંશ. તો ખૂણો DBC થશે 38 અંશનો. એક મળી ગયો. હવે આપણે ગોતશું ખૂણો સમાન એના જેવો બીજો કોડ છે. તો કે AB ને E. AB ને E આપણે મેળવો તો મળી જાય. એમ નથી મળતો ડાયરેક્ટ, બરાબર. તો સેમ ટુ સેમ ખૂણો આપણે એનો કરવો હોય કોઈ, તો DBE મળશે આપણે પહેલાં. શું કામે? કારણ કે સેમ ટુ સેમ ખૂણો છે. તો ખૂણો DBC જેટલો જ છે. ખૂણો DB ને E છે ને એ સરખો થશે DBC જેટલો. હવે DBE ખૂણો એટલે આ છે. આ જો DBE ખૂણો
બરાબર ડીબીસી. ડીબીસી એટલે કોણ? તો કે આપણે મળ્યો એ, સોરી ડીબીઈ. ડીબી એટલે આ નહીં, ઈબીસી જેટલો, સોરી ઈબીસી જેટલા સેમ ટુ સેમ છે ને, આ બે સરખા છે. અહીંયા આવશે ઈબીસી, કારણ કે આ બે ખૂણા સરખા છે. એટલે આ ખૂણો 19 નો હોય તો આ ખૂણો 19 નો થાય. તો ડીબીઈ આપણે મળી ગયો 19 અંશ. આ ખૂણો કેટલાનો મળી ગયો આપણે? 19 અંશનો. બરાબર, સરખા ભાગ પડતા દ્વિભાજક હતો ને. હવે આપણે શું કરશું? તો ડીબીસી હવે મળશે આપને. શું કામ? આખે આ ખૂણો છે, બરાબર. તો ખૂણો એ બી ડી બરાબર ખૂણો થાય ડીબીસી. આ ડીબીસી કેટલાનો થાય? તો કે ડીબીસી હમણાં 38નો. તો ખૂણો એ બી ડી આપણે મળી જાય 38 અંશનો. આ ખૂણો કેટલો થયો? એ બી ડી આ 38નો થયો, 38નો થઈ ગયા. બરાબર. હવે ખૂણો આપણે એ બી બરાબર ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી થશે. હવે 38 અંશ વત્તા 19 અંશ એટલે ખૂણો એ બી આપણે મેળવવાનો તો એ કેટલાનો મળશે? તો 9માં 8 ઉમેર એટલે 17નો સાતડો વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, 57 અંશ થઈ ગયા. તો એ બી ખૂણો આપણે મળી ગયો 57 અંશનો. હવે ખૂણો એબીસી મેળવશું. ખૂણો એબીસી એટલે કોણ? આખો ખૂણો, બરાબર. તો આપણે ક્યાં ક્યાં મળી ગયા? તો ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડીબી અને ડીબી ને સી, ડીબીસી ખૂણો જેવો થાય, બરાબર. આ બે ભાગ છે ને. એટલે એબીડી આપણે હમણાં મળેલો 38 અંશ, એને પ્લસ કર્યા આપણે. ડીબી એ પણ 38 અંશ છે. તો 38માં 38 2 76 અંશ. ખૂણો એબીસી આપણે મળી ગયો 76 અંશનો આખો ખૂણો, જે આપણે ત્રીજો ખૂણો મેળવવાનો હતો. નેક્સ્ટ દાખલા નંબર છે 7. 7મો દાખલો એમ કહે છે ખૂણો એબીસી અને એબીડી રેખિક જોડના ખૂણા છે, એટલે કે 180 અંશના છે આપણા અને વિરુદ્ધ અંશનો. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. એ સામાન્ય થઈ ગયો. અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી લઈ લઈએ. ઓકે. તો આ ખૂણા કેવા થઈ ગયા? એ બી સી અને એ બી ડી. આ રેખિક જોડના ખૂણા થઈ ગયા 180ના. તો રેખિક જોડના ખૂણા કેટલાના હોય? તે 180 અંશના, 180 અંશ હોય, બરાબર. તો ખૂણો એ બી સી આપણે શું આપ્યો છે? એબીસી જેમ ખૂણો એ બી ડી બરાબર 17/13 આટલો છે. હવે આ બંને ગુણોત્તરનો સરવાળો કરશું. ગુણોત્તરોનો સરવાળો બરાબર 17 વત્તા 13. 17માં 3 નાખી દે એટલે 20 ને 10 બીજા એટલે 30. ગુણોત્તર સરવાળો થયો 30. તો આપણે પહેલાં ખૂણો એબીસી મેળવશું. એબીસી બરાબર 17 આપ્યા છે. એબીસી એટલે આગળની જે વેલ્યુ છે એ 17. એનાથી ટોટલ કેટલી મળી? તો કે 30. એને ગુણકમાં કેટલા રેખિક જોડના ખૂણા છે? તો કે 180 અંશ. તો એ 180 અંશ ગુણાકારમાં નાખવાનો. એક મીંડું ઉડી ગયું. હવે 6 3 18. આ 3 ઉડી ગયા. હવે 17 ગુણ્યા 6, 17 6 ને 102 એટલે ખૂણો એબીસી છે 102 અંશનો થશે. આ હવે ખૂણો એબીડી આપણે મેળવશું. ખૂણો એબીડી એનું માપ શું છે? 13. તો 13ના છેદમાં ટોટલ કેટલા મળ્યા? 30. અહીં મળ્યા 30. એને ગુણ્યા 180 અંશ. એક મીંડું રદ થઈ ગયું. 6 3 18. આ 3 રદ થઈ ગયા. 13 ગુણ્યા 6 કરવાના. 13 6 78. 78 અંશનો થશે ખૂણો એ બી ડી. તો આ બંને સરવાળો કરીએ આપણે તો 100 સોરી અહીંયા 17 6 102 થાય. હું 102 બોલા 120 લખાઈ લાગે છે ભૂલથી, સોરી. 102 17 6 102 થાય. 102 આ 102 અને 78નો સરવાળો કરીએ ને એટલે આપણે મળી જાય 180 અંશ. રેડી. ત્યારબાદ નેક્સ્ટ આપણે દાખલા નંબર 8 કે રેખિક જોડના ખૂણા આમાં છે. રેખિક જોડના ખૂણા એટલે 180 અંશના એ આપણે જોઈએ. એમાં ખૂણો શું આપ્યો છે?
11 ખૂણો PQR અને 9 ખૂણો PQS છે, બરાબર. આ એનો 11 ગણો થશે, આ એનો 9 ગણો થશે, ઊંધું થશે. આમાં જોજો, ખૂણો PQR છે એને જેમ ખૂણો PQS, તો આ શું થશે? તેને બરાબર આ ઉલટું થાય, આ 9 ગણો છે એટલે એના બરાબર આ 9 જેમ 11 થશે, આ રીતના થશે ઉલટું. હવે ગુણોત્તરોનો સરવાળો કરીએ, ગુણોત્તરોનો સરવાળો એટલે બે ખૂણા મળી જાય. પહેલાં સરવાળો કરી લઈએ, 9 વત્તા 11, 9 11 કરીએ વત્તા એટલે 20 થાય. પેલો ખૂણો કયો આપણે લેવો છે? તો ગમે લઈ શકો, આપણે PQR લેવો હોય તો PQR લઈ લઈએ. ખૂણો PQR બરાબર શું છે? 9, 9ના છેદમાં ટોટલ 20, એના ગુણકમાં રેખિક જોડના ખૂણા આપણે વાત થઈ હતી એ પ્રમાણે 180 અંશ હોય, તેના ગુણકમાં થશે 180 અંશ. એક મીંડું રદ થઈ ગયું, 9 2 18, આ 2 2 રદ થઈ ગયા. હવે 9 ગુણ્યા 9 90 81, તો 81 અંશનો આપણે મળશે ખૂણો PQR. હવે ખૂણો PQS આપણે બીજો ગોતવાનો છે, તેમાં આપણે છે એના માપ 11, 11ના છેદમાં 20, એને ગુણકમાં 180. એક મીંડું રદ થઈ ગયું, 9 2 18, આ 2 2 રદ થઈ ગયા. 11 ગુણ્યા 9, 11 9 ને 99, બરાબર અંશ. ખૂણો PQS આપણે મેળવ્યો 99, 99માં 81 ઉમેરીએ એટલે 180 થઈ જાવ. જો આ 99માં એક ઉમેરી એટલે 100 થઈ ગયા અને 80 બીજા, આ થઈ જાય છે રેડી, એટલે આપણો જવાબ સાચો છે. હવે દાખલા નંબર 9 જોઈએ. AB અને CD બિંદુ Pમાં છેદે છે. ખૂણો APC બરાબર 2x વત્તા 30 છે. ખૂણો BPD બરાબર 4x ઓછા 20 છે. તો x એ ગોતવાનો છે, બરાબર. હવે બે સમાન છે, આ તમે જુઓ ખૂણો છે ને, ખૂણો APC બરાબર થશે ખૂણો BPD. હવે એની વેલ્યુ મૂકી દઈએ. APCની વેલ્યુ શું છે? તો કે 2x વત્તા 30 અંશ બરાબર ખૂણો BPD એટલે કે 4x ઓછા 20 અંશ. હવે 2x છે આપણે શું છે ડાબી બાજુ, એટલે 4x ઓછા 2x થઈ જશે પ્લસના, અને 30 છે એમ નંબર રહેશે. આ 20 છે માઇનસ છે, પ્લસ આ બાજુ જશે તો પ્લસ થઈ જશે વિરુદ્ધ દિશામાં. 4xમાંથી 2x બાદ કરે એટલે 2x થયા અને 50 થઈ જશે. 30 ને 20 50, આ 2 છે ગુણાકારમાં, આ બીજા ભાંગાકારમાં, તો x બરાબર આપણે કહી શકીએ 50ના છેદમાં 2, 25 2 50, 2 2 અંશના છેદના રદ થઈ ગયા એટલે x બરાબર આપણે મળ્યું 25. આ xની વેલ્યુ આપણે મળી ગઈ કેટલી? 25. હવે ખૂણો આપણે APC મેળવવાનો છે એટલે 2x વત્તા 30, એની કિંમત મૂકી પહેલાં xની, બરાબર. આમાં આ મૂકી દીધું આપણે. હવે xની કિંમત શું છે? 25, તો 2 ગુણકમાં 25 થશે અને વત્તા 30, 25 2 50, એમાં પ્લસ કરીએ 30 એટલે આપણે જવાબ મળશે 80. APC કેટલાનો મેળવ્યો આપણે? 80નો. APC ખૂણો છે 80 અંશનો થશે. હવે ખૂણો BPD મેળવીએ. BPD બરાબર 4x ઓછા 20, 4 ગુણકમાં x કેટલો છે? 25 ઓછા 20, 25 4 ને 100, 100માંથી 20 બાદ કરવાના, 100માંથી 20 બાદ કરીએ એટલે 80 અંશ થયા, એટલે ખૂણો BPD છે 80 અંશનો થશે. તો આ આપણે બાકી રહેલા દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ, આભાર.